હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડની ઈ લર્નિંગ એપ્લિકેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય હિન્દી. તેમાં આપણે ભણવા જઈ રહ્યા છીએ પાઠ 6 માલવજી ફોજદાર. આપણે આ પાઠ છે તેને બે વિભાગમાં ડિવાઈડ કરેલો છે, તો આજે આપણે છે તેનો પાર્ટ 1 છે એ જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારું હિન્દીનું પાઠ્યપુસ્તક છે એ ખુલ્લું રાખજો, જેથી તમને ખબર પડે કે આની અંદર કેવા છે એ શબ્દ આવે છે અને એ શબ્દના અર્થ શું છે. જો પાઠ્યપુસ્તક ખુલ્લું રાખશો અને સ્ક્રીન ઉપર તમને જે ભણાવવામાં આવે છે તેમાં ધ્યાન રાખશો તો તમને આ પાઠ છે એ અવશ્ય સમજાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ સ્ટાર્ટ કરીએ, પાઠ છે તેની સમજૂતી તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે 1 થી 5 પાઠ જોયા છે અને 1 થી 5 પાઠનું પુનરાવર્તન આપેલું છે. તો પુનરાવર્તન 1 તમારે શું કરવાનું છે તો કે હિન્દીની પાકી બુકની અંદર એક વખત લખી નાખવાનું છે, જેથી તમને છે એ 5 પાઠ આપણે જે ભણી ગયા છીએ એનું તમને શું કરો તો કે તમને એનું રિવિઝન થાય અને ફરીથી તમને બધા પાઠ યાદ આવી જાય. તો 1 થી 5 પાઠનું પુનરાવર્તન 1 આપેલું છે, એ તમારે હિન્દીની પાકી બુકની અંદર એક વખત લખી લેવાનું છે, જે તમારું હોમવર્ક રહેશે. આજે આપણે ભણવાના છીએ પાઠ 6 માલવજી ફોજદાર. તો આપણે છે એની શરૂઆત કરીએ કે પાઠના તમને શરૂઆતમાં જે પ્રસ્તુત એકાંકી છે તમારી સામે તમને જે પાઠ આપેલો છે તેના વિશે તમને થોડી માહિતી આપેલી છે, તે વાંચી અને સમજીએ. प्रस्तुत एकांकी में एक छोटे बालक मालवजी फौजदार की निर्भयता, प्रतिज्ञा पालन, कर्तव्य भावना और मातृप्रेम प्रस्तुत किया गया है. साथ में मराठा साम्राज्य के महाराजा छत्रपति शिवाजी की उदारता और राष्ट्र प्रेम को उजागर किया गया है. शिवाजी महाराज ने सेनानायक तानाजी की स्वामी भक्ति को भी प्रस्तुत किया गया है. શું કીધું છે કે તમારી સામે જે પાઠ આપેલો છે એ પાઠની અંદર તમને એક નાનો એવો છોકરો જે માલવજી ફોજદાર છે અને એનું તમને એની નિર્ભયતા, તેની પ્રતિજ્ઞાની પાલન, તેનું કર્તવ્ય તરફની તેમની ભાવના અને માતૃપ્રેમ છે એનું શું કરવામાં આવ્યું છે તો કે તમારે સામે પ્રસ્તુત કરવામાં આવ્યું છે કે એ નાનું બાળક છે તેની અંદર કયા કયા ગુણ છે. સાથમાં શું કીધું છે તો કે મરાઠા સામ્રાજ્ય કે મહારાણા છત્રપતિ શિવાજી જેની ઉદારતા અને રાષ્ટ્રપ્રેમને પણ ઉજાગર કરવામાં આવ્યું છે. शिवाजी महाराज के सेनापति तानाजी की स्वामी भक्ति को भी अहीं प्रस्तुत किया गया है. આપણે પાઠ સમજશું એટલે આપણને ખબર પડશે કે પાઠની અંદર આપેલા જે પાત્ર છે તેની અંદર કયા ગુણ છે અને તેને એવા કયા કાર્ય કરેલા છે. તો આપણે જોઈએ, પાત્ર આપણને આપેલા છે શિવાજી, માલવજી જે નાનું બાળક છે, તાનાજી અને એક દરબાર. એનું પહેલા દ્રશ્ય એટલે કે આ પાઠને છે એ બે વિભાગની અંદર ડિવાઈડ કરેલો છે. જેમ આપણે છે એ ગુજરાતીની અંદર નાટક ભણતા હોય તો નાટક કેમ 1, 2 અને 3 અથવા તો 1 અને 2 એમ ડિવાઈડ કરેલા હોય, એવી રીતે તમને આ પાઠને બે ભાગની અંદર ડિવાઈડ કરેલું છે. એમાં આપણે પહેલો ભાગ અત્યારે જોઈએ છીએ કે પહેલા આવું દ્રશ્ય હતું અને પછી આવું છે. તો આપણે બીજું દ્રશ્ય છે એ બીજા લેક્ચરની અંદર જોઈશું. તો આપણે પહેલા દ્રશ્ય એટલે કે પહેલો ભાગ જોઈએ. સ્થાન આપેલું છે કે પાઠની શરૂઆત થાય છે શિવાજી કા શયનખંડ એટલે કે શિવાજીનો જે સુવાનો રૂમ છે, જે ત્યાં સુવે છે તે રૂમ છે, ત્યાંથી આ પાઠની શરૂઆત થાય છે. તો આપણે જોઈએ, એક सुसज्जित कमरे में शिवाजी एक पलंग पर सो रहे थे. सामने भवानी का चित्र लटक रहा है. पासी किशोरायु का मालवजी हाथ में नंगी तलवार लिए हुए शिवाजी की हत्या करने के लिए तत्पर है. शिवाजी एक भयानक स्वरूप देखकर अचानक आंख मलते उठते हैं. मालवजी उन पर वार करता है. पीछे से तानाजी आकर उसका हाथ पकड़ लेते हैं. शिवाजी प्रेम भरी दृष्टि से तानाजी की ओर देखते हैं. શું થાય છે કે એક સુસજ્જિત, એક સરસ મજાના સજાવેલા કમરો એટલે કે રૂમની અંદર શિવાજી છે એક પલંગ ઉપર સૂઈ રહ્યા હતા. તેની સામે ભવાની માતાનું ચિત્ર છે એ લટકી રહ્યું હતું. તેની બાજુમાં જ કિશોરાયુ એટલે કે હજી તો હાવ બાળક જ, કિશોરાયુ એટલે કે 11 થી 15 વર્ષની વચ્ચેની જે ઉંમરનું બાળક હતું એ બાળકનું નામ હતું માલવજી. તો કે માલવજી છે એ હાથમાં ખુલ્લી તલવાર લઈ અને શિવાજીની હત્યા કરવા માટે તત્પર છે, એટલે કે ઉભો જ છે કે હમણાં એની હત્યા કરી નાખશે. શિવાજીને ભયાનક સ્વપ્ન આવે છે એવું એને આમ દેખાય છે કે એક ભયાનક સ્વપ્ન દેખકર પોતે અચાનક શું કરે છે તો કે આંખ છે એ ખોલે છે. તો માલવજી ઉન પર વાર કરતા હે. તો માલવજી જે છોકરો છે એ એની ઉપર વાર કરે છે. હજી તો એ વાર એની ઉપર કરે એની
વાર કરે એની પહેલા તો પાછળથી તાનાજી છે એ આવે છે અને એનો હાથ છે એ પકડી લે છે, નાના બાળકનો હાથ પકડી લે છે. શિવાજી છે એ પ્રેમભરી દ્રષ્ટિથી તાનાજીની સામું જુએ છે કે આજે જો મને આને ન બચાવ્યો હોત અને આજે પેલા બાળકનો હાથ તેને ન પકડ્યો હોત તો શું થાત, તો કે આજે તો મારું મૃત્યુ અવશ્ય હતું. એટલે શું કરે છે તો કે એની સામે છે એ પ્રેમભરી દ્રષ્ટિ એટલે કે નજરથી જુએ છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષાંતરમાં ધ્યાન આપજો જેથી તમને છે એ સમજતા વાર લાગે નહીં. આપણે બીજી વાર પણ જોઈ લઈએ કે એક સુસજ્જિત ખંડમાં શિવાજી એક પલંગ પર સૂઈ રહ્યા છે. સામે ભવાની માતાનું ચિત્ર લટકી રહ્યું છે. પાસે કિશોર વયનો માલવજી હાથમાં ઉઘાડી તલવાર લઈને શિવાજીની હત્યા કરવા માટે તત્પર જ છે. શિવાજી એક ભયંકર સ્વપ્ન જોઈ અચાનક આંખ ચોળતા જાગી જાય છે. માલવજી એના પર વાર કરે છે અને પાછળથી તાનાજી આવી તેનો હાથ પકડી લે છે. શિવાજી પ્રેમભરી દ્રષ્ટિથી તાનાજી તરફ જુએ છે. જોઈએ કે પેલું બાળક છે એ કેમ શિવાજીની હત્યા કરવા માટે ત્યાં આવ્યું હતું. આપણે જોતા જઈએ. શિવાજી આશ્ચર્ય કરતે હુએ, તુમ કોણ હો વત્સ? વત્સ એટલે બાળક. તો શિવાજી આશ્ચર્યથી એની સામે જુએ છે અને કહે છે કે તું કોણ છો બેટા? તો બાલક કહે છે વીરતાપૂર્વક, મેરા નામ માલવજી હે. વીરતાપૂર્વક પોતે શું કહે છે? જરા પણ ડર્યા વગર કહે છે કે મારું નામ માલવજી છે. शिवाजी गंभीर स्वर में उसको पूछता है कि मालव जी जानते हो इस अपराध के लिए तुम्हें क्या दंड भोगना होगा? तो मालव जी निर्भयता पूर्वक मृत्यु. शिवाजी कहे छे कि मृत्युदंड पाने से पहले तुमको मुझे एक बात बतानी होगी. तो मालव जी कहते हैं वह क्या? तो शिवाजी कहते हैं कि तुम्हारी बातों और चाल ढाल से जान पड़ता है कि तुम वीर पुत्र हो, सत्यवादी हो. इससे मुझे आशा है कि तुम झूठ नहीं बोलोगे. तो मालव जी कहता है जो बात सत्य है उसे मैं अवश्य बता दूंगा, इसमें छिपाने की क्या बात है? तो शिवाजी उसको पूछते हैं कि युवक मुझे मारकर क्या मराठा साम्राज्य के मालिक बनना चाहते हो? तो मालव जी कहता है कि नहीं. तो शिवाजी उसको फिर से पूछते हैं क्या मैंने तुम्हें कोई हानि पहुंचाने की कोई चेष्टा की थी? क्या मैंने कभी राष्ट्र की प्रतिष्ठा पर धब्बा लगाया है? उस दोनों के बीच ये बातचीत होती है. क्या बातचीत होती है? तो कि शिवाजी એને નવાઈ પામતા પૂછે છે કે તું કોણ છો બાળક? ત્યારે માલવજી છે એને નિર્ભયતાપૂર્વક જરા પણ ડર્યા વગર શું કહે છે કે મારું નામ માલવજી છે. તો શિવાજી તેને ગંભીર સ્વરમાં પૂછે છે કે માલવજી તને ખબર છે કે આ અપરાધ માટે તને શી સજા થશે કે તારે શું દંડ ભોગવવો પડશે? તો માલવજી નિર્ભયતાપૂર્વક શું કહે છે કે હા મને ખબર છે કે આના બદલામાં મને મૃત્યુ મળશે. તો શિવાજી એને ફરીથી પૂછે છે કે મૃત્યુદંડ તને અમે આપીએ કે મૃત્યુદંડ પામતા પહેલા તારે મને એક વાત તો જણાવી જ પડશે. કઈ વાત? એટલે માલવજી એને પૂછે છે કે તે શું? વહ ક્યાં એટલે કે તે કઈ વાત? તો શિવાજી કહે છે કે તારી વાતો અને રીતભાત પરથી મને એવું લાગે છે કે તું એક વીરપુત્ર છો, સત્યવાદી છો. એથી મને આશા થાય છે કે તું ક્યારે ખોટું બોલીશ નહીં. તો માલવજી કહે છે કે જે વાત સત્ય છે એ હું અવશ્ય કહીશ, એમાં છુપાવવાની કઈ જરૂર છે નહીં. તો શિવાજી કહે છે કે યુવક મને મારીને તું શું આ મરાઠા સામ્રાજ્યનો માલિક બનવા માંગે છે? તો માલવજી તરત જ કહે છે કે ના, મારે કઈ પણ માલિક અથવા તો મારે મરાઠા સામ્રાજ્યનું કોઈ રાજા બનવું નથી. તો શિવાજી એને પૂછે છે કે તું મને મારવા શું કામ માંગે છે? શું મેં તને કઈ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે કે શું મેં કદી પણ રાષ્ટ્રની પ્રતિષ્ઠા પર કલંક લગાડ્યું છે? તો માલવજી છે એને કહે છે, આપણે નીચે જોઈએ બંને વચ્ચે વાતચીત થાય છે તે દ્રશ્ય છે. તો માલવજી उसे कहते हैं कि महाराज यह सब कुछ नहीं. तो मालवजी શું કહે છે કે નહીં મહારાજ એવું કશું જ નથી. તો શિવાજી ને પૂછે છે કે फिर तुम्हारे मन में क्या बात थी? શું પૂછે છે શિવાજી? તો પછી તારા મનમાં શી વાત હતી? तो मालवजी उसको कहते हैं कि यदि आप पूछते ही है तो सुनिए, मेरे पिता आपकी सेना में सिपाही थे. उन्होंने देश की रक्षा के लिए अपने प्राण न्योछावर कर दिए. आज उनको मरे हुए 2 वर्ष हो गए. इस समय घर में मैं और मेरी माता केवल 2 प्राणी है. आज 3 महीनों से हम दोनों को पेट भर अन्न मिलना दुभर हो गया है. इस संसार में मनुष्य सब कुछ सहन कर लेता है परंतु पेट की भूख सहन नहीं कर सकता. मैं इसी विचार में बैठा था कि एक सैनिक ने आकर मुझे कहा कि यदि तुम शिवाजी का वध कर दो तो मैं तुम्हें धन दूंगा. महाराज इसी लालच में मैं पढ़कर मैं आपकी हत्या करने के लिए यहाँ आया था, किंतु अचानक उसी समय आपकी आंख खुल गई. શું થાય છે કે માલવજી છે તેને પૂછે છે કે જો તમે છે એ સાંભળવા જ માંગતા હોય
તો હું તમને કહું છું કે તમે સાંભળો કે મારા પિતાજી છે એ તમારી સેનામાં શું હતા? તો કે સૈનિક હતા. તેમણે આપણા દેશના રક્ષણ માટે પોતાના પ્રાણ પણ અર્પણ કરી દીધા. આજે તે મરી ગયા, તેને કુલ 2 વર્ષ થઈ ગયા છે. આજે આ જ સમયે એટલે કે આજે પણ હું અને મારી માં કેવળ 2 પ્રાણી એટલે કે અમે 2 જ લોકો છે એ રહીએ છીએ. આજે 3 મહિના થઈ ગયા. અમે બંનેએ પેટ ભરીને અન્ન પણ મેળવું નથી, કારણ કે એટલું મુશ્કેલ થઈ ગયું છે. આ સંસારમાં મનુષ્ય બધું જ સહન કરી શકે છે, પરંતુ પેટની ભૂખ સહન થતી નથી. હું આ જ વિચાર કરતો હતો, એવામાં મને એક સૈનિકે આવીને કહ્યું હતું કે તું જો શિવાજીનો વધ કરી નાખીશ એટલે કે તું જો શિવાજીને મારી નાખીશ તો હું તને ધન આપીશ. એટલે મહારાજ, હું આ લાલચમાં પડી ગયો અને હું આપની હત્યા કરવા માટે અહીં આવ્યો હતો, પરંતુ અચાનક જ તમારી આંખ खुली गई. तो शिवाजी उसको कहते हैं कि जब तुम्हें इतना कष्ट था तो तब तुम मेरे पास क्यों नहीं आए? શું કીધું શિવાજીએ કે તને આટલું બધું દુઃખ હતું તો તું મારી પાસે કેમ ન આવ્યો? तो मालवजी कहे छे कि महाराज, मेरे आने की क्या आवश्यकता थी? जिस वीर सैनिक ने देश की रक्षा के लिए अपने प्राण गंवा दिए, उसके परिवार के पालन पोषण की चिंता करना तो आपका ही कर्तव्य था. बालक की निडरता को देखकर मन ही मन सहराते हुए दिखावट की रोष से શું કહે છે? માલવજી કહે છે કે મહારાજ, એની મારે આવવાની કોઈ જ જરૂર નથી. જે વીર સૈનિકે પોતાના દેશ માટે પોતાના પ્રાણ ત્યજી દીધા હોય તો તેના પરિવારના પાલન પોષણની જવાબદારી તો હવે તમારી છે. એટલે શું કહે છે કે પાલન પોષણની ચિંતા કરવી હવે તો તમારું કર્તવ્ય બની ગઈ છે. બાળકની નિડરતાથી મનમાં પ્રસન્નતા કરતા બનાવટી ગુસ્સાથી શિવાજી કહે છે कि तानाजी, इस बालक को ले जाकर जेलखाने में कैद कर दो, कल इसे मृत्युदंड दिया जाएगा. मालवजी, मृत्युदंड पाने से पहले एक बात की भीख मांगता हूँ. तो शिवाजी कहे छे कि वह क्या? तो मालवजी कहे छे कि मरने से पहले मैं अपनी पूजनीय माता का एक बार दर्शन करना चाहता हूँ. तो शिवाजी कहे छे कि यदि तुम अपनी माता के दर्शन करके न लौटे तो मालवजी कहे छे कि मैं वीर पुत्र हूँ, झूठ बोलकर मृत्यु से बचना नहीं चाहता. प्रतिज्ञा करता हूँ कि मैं माता के दर्शन करने के अवश्य जल्दी लौट आ जाऊंगा. तो शिवाजी कहे छे कि बालक की वीरता की मन ही मन सहराता करते हुए अच्छा जाओ, यदि देखना है. मालवजी का प्रस्थान. શું થાય છે કે શિવાજી છે ઈ ગુસ્સામાં છે ઈ કહી દે છે કે તાનાજી, આ બાળકને લઈ જવો અને આને કેદખાનામાં બંધ કરી દો. કાલે હું આને મૃત્યુદંડ છે ઈ આપવામાં આવશે. તો માલવજી શું કહે છે કે મૃત્યુદંડ મને મળે એની પહેલા હું એક વાતની ભિક્ષા માંગુ છું. તો શિવાજી કહે છે કે શું? તો માલવજી કહે છે કે મરતા પહેલા હું મારી પૂજનીય માતાના એકવાર દર્શન કરવા ઈચ્છું છું. તો શિવાજી કહે છે કે હું તને એના દર્શન કરવા માટે તો જવા દઉં, પરંતુ તું દર્શન કરી અને પાછો નહીં આવે તો માલવજી એને કહે છે કે હું વીરપુત્ર છું, ખોટું બોલીને મૃત્યુથી બચવા ઈચ્છતો નથી. હું પ્રતિજ્ઞા કરું છું કે હું માતાના દર્શન કરીને અવશ્ય જલ્દીથી પાછો આવીશ. શિવાજી બાળકની વીરતાની મનમાં પ્રસન્નતા કરતા કહે છે કે ભલે જા, એ જ જોવું છે કે તે પાછો આવે છે કે નહીં, એવું મનમાં વિચારે છે. અને માલવજીનું ત્યાંથી પ્રસ્થાન એટલે કે માલવજી ત્યાંથી ચાલ્યો જાય છે. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે માલવજી છે એ પાછો આવશે અને શું એને સજા મળશે કે માફ કરી દેશે? આપણે આગળ જોઈએ. शिवाजी कहे छे कि ओह, इस बालक में वीरता कूट कूट कर भरी है, साथ ही यह अपनी माता का भक्त भी है. ऐसे ही बालक अपने माता पिता की लाज रखते हैं. तानाजी, तुम्हारी क्या राय है? तो तानाजी उसको कहते हैं कि महाराज, आप क्या कहते हैं? मैं तो इसकी वीरता और साहस पर मुग्ध हूँ. तो शिवाजी कहते हैं कि तानाजी, जानते हो मैं इस बालक के साथ क्या व्यवहार करूंगा? तो तानाजी कहते हैं, नहीं महाराज. तो शिवाजी कहता है कि मैं इसकी परीक्षा लेने के पश्चात इसे मृत्युदंड से मुक्त करके अपनी सेना में भर्ती करूंगा. मेरा विश्वास है कि मातृभूमि की सेवा में यह बालक कोई कसर नहीं रखेगा. तो तानाजी कहे छे, घातक के साथ इतनी दया धन्य है. तो शिवाजी कहे छे कि तानाजी, मारने वाले से बचाने वाले में अधिक शक्ति होती है. आज तुमने हमारी जान बचाई, इसलिए मैं तुम्हारा आभारी रहूंगा. तो तानाजी कहते हैं, महाराज आप यह क्या कहते हैं? मैं तो आपका दास हूँ. स्वामी की रक्षा करना दास का कर्तव्य है, इसमें आभारी होने की क्या बात है? तो शिवाजी कहते हैं, तानाजी तुम धन्य हो, तुम्हारे ही जैसा सेना नायकों पर भारत माता का गर्व करती है. अच्छा, थोड़ी देर विश्राम करो. तानाजी प्रणाम करता है, जो आज्ञा महाराज, और प्रस्थान करता है. શું થાય છે કે જ્યારે નાનું બાળક છે માલવજી ઈ પોતાના માતાના દર્શન કરવા માટે ત્યાંથી જાય છે, પછી પાછળથી શિવાજી અને તાનાજી બંને વચ્ચે વાતચીત થાય છે અને શું કહે છે કે
આ બાળક છે એની અંદર વીરતા છે ઠાંસી ઠાંસીને ભરેલી છે, સાથે જ તે પોતાની માતાનો પણ ભક્ત છે. આવા બાળકો પોતાના માતા પિતાની જ લાજ રાખે છે. એટલે શિવાજી છે એને પૂછે છે કે તાનાજી તમારો શું મત છે આમાં? તો તાનાજી કહે છે કે મહારાજ તમે શું કહો છો? હું તો આની વીરતા ઉપર શું થઈ ગયો છું? તો કે મુગ્ધ થઈ ગયો છું. મને તેની વીરતા અને સાહસ પર હું તો મોહી ગયો છું. તો શિવાજી કહે છે કે તાનાજી જાણો છો કે હું આ બાળકની સાથે હવે કેવો વ્યવહાર કરવાનો છું? તો તાનાજી કહે છે કે ના મહારાજ. તો શિવાજી એને કહે છે કે હું હવે આની પરીક્ષા છે એ કરવાનો છું. હું આની પરીક્ષા લીધા પછી તેને મૃત્યુદંડમાંથી મુક્ત કરી દઈશ. અને શેમાં ભરતી કરી દઈશ? તો કે આપણી સેનાની અંદર ભરતી કરી દઈશ. કે મને પૂર્ણ વિશ્વાસ છે કે આ બાળક છે એ માતૃભૂમિની સેવા કરવામાં જરા પણ અસર રાખશે નહીં. તાનાજી કહે છે કે ઘાતકની સાથે આટલી દયા કરશો? તમને તમારા આ ફેસલા ઉપર અથવા તો તમને તમારી અંદર જો રહેલો આ ગુણ છે તે તમારા માટે ધન્ય છે. તો શિવાજી કહે છે કે તાનાજી મારનાર છે એના કરતા બચાવનારમાં વધારે શક્તિ હોય છે. આજે તે મારો જીવ બચાવ્યો છે એટલે હું તારો પણ આભારી રહીશ. તો તાનાજી એને કહે છે કે મહારાજ તમે આ શું કહો છો? હું આપનો સેવક છું. સ્વામીનું રક્ષણ કરવું એ મારું સેવકનું કર્તવ્ય છે. એમાં આભાર થવાની કશી જ વાત નથી. તો શિવાજી તેને કહે છે કે તાનાજી તમે ધન્ય છો. તારા જેવા સેનાપતિઓ પર ભારત માતાને પણ ગર્વ છે. થોડી વાર તમે આરામ કરો. તો તાનાજી તેને પ્રણામ કરે છે અને બોલે છે કે જેવી આજ્ઞા મહારાજ એમ કરી અને પોતે ત્યાંથી પ્રસ્થાન થાય છે, એટલે કે ત્યાંથી ચાલ્યો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા દ્રશ્યની અંદર જોઈશું કે પેલો બાળક છે એ એની માતાના દર્શન કરીને આવશે કે શું બાળક છે એ તેની માતાને કહેશે કે મને મૃત્યુદંડ થયો છે? શું તાનાજી છે એ એને માફ કરી દેશે અને એની સેનાની અંદર એની ભરતી થશે કે નહીં થાય? એ આપણે બધું જોઈશું લેક્ચર 2 ની અંદર, સેકન્ડ લેક્ચરની અંદર, સેકન્ડ પાર્ટની અંદર છે એ આપણે હવે જોવાના છીએ. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમે છે એ ફર્સ્ટ લેક્ચરનો અભ્યાસ છે પૂર્ણ કરો અને બધા જ અર્થ છે એ સમજો. આપણે હવે પછીના લેક્ચરની અંદર મળીશું. થેન્ક યુ.